નમસ્તે મિત્રો, દિનેશ વાઘેલા લાઈવ યુટ્યુબ ચેનલમાં હું તમારું દિલથી સ્વાગત કરું છું। કહેવાય છે કે કોઈ વસ્તુ કે વ્યક્તિને માંગવાનો લાભ મળે ત્યારે એવી વ્યક્તિને માંગો જેને માંગવાથી પછી કશું માંગવાની ઈચ્છા ના થાય। એક 7 વર્ષના બાળકની વાર્તા। એક રાજા અને એક રાણી હતા। જીવનમાં બધું જ હતું પણ સંતાન સુખ ન હતું। પણ રાજાએ પણ કોઈ કસર બાકી ના રાખી। જેને બતાવવાનું હતું જ્યોતિષ વૈદ્ય બીજા લોકને પણ આ વિશે જણાવ્યું જેથી કરી આનું નિવારણ લાવી શકાય। આખરે ભગવાને એમનું સાંભળી લીધું। એમના ઘરે નાનો રાજકુમાર આવ્યો। રાજા અને રાણી ખુશ થઈ ગયા। રાજાએ એક લાન કર્યું, કાલે સવારે પ્રજા માટે આ મહેલના દ્વાર ખુલ્લા રહેશે અને જે કોઈ જે વસ્તુને પહેલી વખત હાથ લગાડે એ વસ્તુ એની સદાય માટે। આ વાત બધી જગ્યાએ ફેલાઈ ગઈ। નગરમાં રહેતા ગામવાસીઓ ઉત્સુક હતા, ક્યારે મહેલમાં જાય, ક્યારે ગમતી વસ્તુ પર હાથ મૂકે અને ક્યારે એ પોતાને ઘરે લઈ આવે। આખરે એ સમય આવી ગયો। રાત્રિ વીતી ગઈ। સવાર પડતાં જ મહેલના દ્વાર ખુલવાના હતા ત્યારે એક 7 વર્ષનું બાળક પોતાના પિતાને કહે છે, પિતાજી મારે પણ આવવું છે તમારી સાથે। ત્યારે એના પિતા કહે છે, તારે દીકરાના અવાય, ત્યાં બહુ ભીડ હશે। પણ દીકરો ના માન્યો। જીદ પર આવી ગયો। પિતા પણ એની સામે નમી ગયા। મહેલનો દરવાજો ખુલ્યો ત્યારે બધા પોત પોતાની ગમતી વસ્તુ પર હાથ મૂકી દીધો, પણ પેલો 7 વર્ષનો છોકરો ભીડને પાર કરાવતો રાજાના સિંહાસન આગળ આવી ઊભો રહી ગયો અને રાજાને જ પહેલો સ્પર્શ કર્યો। બોધ નસીબમાં ના હોય ત્યારે કેવી રીતે બધું હાંસિલ કરવું આ 7 વર્ષના બાળક પાસેથી શીખે। જરૂરી નથી કે ગરીબીમાં જન્મેલો વ્યક્તિ ગરીબીમાં જ મૃત્યુ પામે। કશું કરી છૂટવાની જીદ હોય તો વ્યક્તિ જે ધારે તે પામી શકે છે। વાર્તા ખૂબ નાનકડી છે પણ સાર ખૂબ મોટો છે। મિત્રો, જો તમે આ વિડિયો વધુ લોકોમાં ફેલાવવા માંગતા હો તો આ વિડિયોને લાઈક કરો, કેમ કે આ વિડિયો બીજા લોકો સુધી પહોંચે। મિત્રો, આજનો આ વિડિયો કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં કહી શકો છો અને તમારા મિત્રોને આ વિડિયો શેર કરો। ચેનલને સબસ્ક્રાઇબ કરો। ફરીથી મળીએ નવા ટોપિક સાથે। ધન્યવાદ।